એક પણ સમાજ મને બતાવો કે જેને બંધારણમાં એવો નિયમ બનાવ્યો હોય કે આપણા સમાજનો કોઈ પણ પુરુષ કે મહિલા વ્યસન કરતા ઝડપાશે તો માત્ર એને દંડ નહીં કરીએ, પણ એ વિસ્તારમાં એ જ્યાં રહેતો હશે એ હદમાં આવતા પોલીસ સ્ટેશનની તાળાબંધી કરીશું. એ પોલીસ સ્ટેશનમાં અમે જઈને હલ્લાબોલ કરીશું. એ પોલીસ સ્ટેશનમાં જઈને અમે આવેદનપત્ર આપીશું. અમે એ પોલીસ સ્ટેશનના જવાબદારી અધિકારીની બદલીની માંગ કરીશું, એને સસ્પેન્ડ કરવાની માંગ કરીશું. અમે જે તે વિસ્તારના ધારાસભ્ય સામે રેલી કાઢીશું. અમે સત્તામાં બેઠેલા કોઈ પણ પક્ષના લોકો હોય એ લોકો સામે અમે આંદોલન કરીશું અને આ બધા લોકોને અમે જવાબદાર ઠેરવીશું. જ્યારે અમારા ઘરમાં કોઈ જુગાર રમતો ઝડપાશે, અમારા સમાજના કુટુંબમાં કોઈ દારૂ પીતો કે ડ્રગ્સ લેતો ઝડપાશે, કોઈ દેવું કરશે તો પણ આ લોકો જવાબદાર હશે. કોઈ પણ બંધારણમાં નહીં હોય. કોઈ પણ બંધારણ, કોઈ પણ સમાજનું બંધારણ તમે ઉઠાવીને જોઈ લો, એ બંધારણમાં આ પ્રકારની જોગવાઈ કરવામાં નહીં આવે. સાથે મળીને સંપીને ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીના નેતાઓ પણ આ નહીં કરે. એમને ખ્યાલ છે કે રેલો અમારા પગ સુધી આવશે, બુટલેગરો નારાજ થશે, સરકારમાં બેઠેલા એમના જે મોટા નેતાઓ છે એ નારાજ થશે, ભવિષ્યમાં ચૂંટણીમાં ટિકિટ લેવી હશે તો અઘરું પડશે.